ચૂંટણી પહેલા મોરબી જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર। જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રમેશ રબારીને સસ્પેન્ડ કરાતા મામલો ગરમાયો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયા અને મહામંત્રી રમેશ રબારીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ, જેમાં મહામંત્રી રમેશ રબારીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની વાત કરવામાં આવી રહી છે। આ સાથે જ જમીન સંબંધિત વાતમાં પીછેહટ કરવાની વાતચીત થઈ રહી છે। ઓડિયો ક્લિપમાં રમેશ રબારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર આરોપ લગાવી રહ્યા છે। આ સાથે જ રમેશ રબારીએ વિડીયો જાહેર કરી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર આરોપ લગાવ્યા, જેમાં તેઓ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયાના પત્ની ભાજપ સાથે સંકળાયેલ હોવાનું કહી રહ્યા છે। પ્રસંગોમાં પણ ભાજપના બોર્ડવાળી ગાડીમાં કિશોર ચીખલિયા હોવાનો આરોપ લગાવ્યો। સામે કિશોરભાઈ ચીખલિયાનું કહેવું છે કે સિનિયર આગેવાનોએ ફરિયાદ કરતા સસ્પેન્ડ કરાયા। परिस्थिति गंभीर है का तमे आमाथी थोड़ा पाछा हटी जाओ। हाँ हाँ बराबर है અને કા સ્વેચ્છાએ તમતાર મને તમે રાજીનામું આપી દો, તમને જે યોગ્ય લાગે એ કરો એમ। हाँ મુદ્દો લેવા હોય તો તું તારે લે, મને કોઈ વાંધો નથી। ના ના હું અહીંયા કણે 5-7 જણા હે એને તો કહી દઉં કે હા। ભાઈ મેં રમેશને કહી દીધું છે એમ। તમે હજી રમેશ રબારીને સમજવામાં તમે થોડીક ભૂલ કરી કે હું ટૂંકમાં મેં આપણે લડી છીએ, ભાજપ વિરોધી લડી છીએ, અને તમને ભાજપવાળા તમને એ કહે એટલે તમારે રાજીનામું કાકા લઈ લેવો, આવો નિર્ણય ટૂંકમાં એક તમે સમજ્યા નહીં મને મળવાનો। હા રાજકોટિયા ભાજપી હે, ઉપત ગોધાન ભાજપી હે, પણ મેં ટૂંકમાં મહેશ ગોસરા ભાજપી હે। પેલા મારી વાત સાંભળો, હા 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 જીતુ ગોસરા ભાજપી હે, તો પણ ભાજપ વાળાનું કૌભાંડ આપણે અશોક ટંકારારીઓ ઈ ભાજપી હે। હા 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 હવે ઈ 4 જણા આવીને એમ મને કહે કે તમે હવે રમેશભાઈને સમજાવો, બરાબર હે? તો મારે હવે ઈ 4 જણાનું માનવું કે તમારું માનવું, મને કયો। પણ આપણે તો મારી તો ઈચ્છા, તારી સંકલન કરી લ્યો તો મને કઈ વાંધો નથી, પણ સંકલનમાં તો કાકા એમ કહે છે કે તું સેટિંગ કરી લે ને પૈસા લઈ લઉં, તો મારે આ મુદ્દાઓ લડવો છે ને। અરે લડવું હોય તો પણ તો અત્યારે કોંગ્રેસ ને અહીંયા કણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે તો શું કરવાના? મને અત્યારે ભાઈ જો હવારમાં હું સીમા પાંદે ઉભો તો ભૂપત જિલ્લા પંચાયતે ગયો, મને કે ભાઈ મને પાછો વારો તો સારું હો ભાઈ સાહેબ। હવે મને હવારમાં ઈ કેતો ગયો ભાજપ રચિત ભ્રષ્ટાચાર, ભાજપના હોદ્દેદાર। તો મોરબી કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। કિશોરભાઈ, આ આખી વસ્તુ શું છે? કોણ તમને કહી રહ્યું છે રમેશ રબારી વિશે, અને તમારું શું કહેવું છે આ ઓડિયો ક્લિપને લઈને? મારી વાત માત્ર એટલી જ છે કે ત્યાં અમારા તાલુકા સમિતિના પ્રમુખ અશોકભાઈ અને વિપક્ષના નેતા ભૂપતભાઈ ગોધાણી અને પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઈ રાજકોટિયા એને એવું કીધું કે ભાઈ આ સોશિયલ મીડિયાની અંદર જે રમેશભાઈઓ અત્યારે લખાણ લખી રહ્યા છે એને તમે બ્રેક મરાવો તો સારું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે અને આપણે ડેમેજ થાય છીએ એમ। એટલે મેં મારી રીતે એને ટેલિફોનિક રીતે સમજાવ્યા, પણ એ ન સમજ્યા એટલે મેં માત્ર મારી જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદાર હતા એ હોદ્દા ઉપરથી દૂર કર્યા। મેં પક્ષમાંથી સસ્પેન્ડ નથી કર્યો, મારી ટીમમાંથી મેં એમને દૂર કર્યો છે। જી, તો હવે તમારું શું કહેવું છે કે એમણે રાજીનામું આપી દેવું જોઈએ? ના, એ તો એનો વ્યક્તિગત નિર્ણય, શું કરવું એ। તો તમને કોઈ એવું પ્રેશર આપવામાં આવ્યું છે કે એની પાસેથી રાજીનામું લેવાનું કહો? ના 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 ના, મને કોઈ પણ પ્રકારનું પ્રેશર નથી આપ્યું બેન। અને જેટલી મારી એમની પાસે વિડીયો ક્લિપ હોય કે જે કઈ હોય, મારી એક જ વાત હતી કે ભાઈ તમે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, તમે અત્યારે આ લપ છે એ તું મૂકી દે, બરાબર છે? અને અહીંયા કણે આ બધા આગેવાનો આવીને મારી પાસે રજૂઆત કરે છે, મેં એમને 1-2 ખેલે સમજાવ્યો, રૂબરૂ બોલાવ્યો, છતાંય ઈ સોશિયલ મીડિયામાં એમનું જે લખાણ ને એવું બધું હતું એ ચાલુ હતું, અને એને જિલ્લાના આગેવાનો ઉપર એને આક્ષેપ કર્યો હતો, એટલે મેં તાત્કાલિકના ધોરણે મારી સમિતિમાંથી એને દૂર કર્યો। કિશોરભાઈ, કયા જે લખાણ છે એને લઈને તમે સવાલ ઉઠાવ્યા હતા? શું લખાણ એવું તો કર્યું હતું? હવે બેન મારી પાસે સોશિયલ મીડિયામાં સ્ક્રીનશોટ પાડેલું નથી। ના, એટલે પણ ખબર તો હોય ને કેવું લખ્યું હશે એને કે જેના સામે વાંધો ઉઠાવી શકાય? પણ એ મારી પાસે એ નથી। જો હું હમણાં
તમને મોબાઈલ ખોલીને બતાવું તો હું તમને કયો તો તમને સ્ક્રીનશોટ પાડીને મોકલી દઉં. કોઈ વાંધો નહીં, તમે અમારી ટીમ સાથે મોકલી શકો છો આ તમામ સ્ક્રીનશોટ અને જાણ કરજો કે હકીકતે આવા લખાણમાં એવું તો હતું શું કે જેને લઈને આ વાત શંકા ઉપજાવી જાય અને વાંધો ઉઠાવી શકાય. આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. ભાજપ રચિત ભ્રષ્ટાચાર, ભાજપના હોદ્દેદારોના ભ્રષ્ટાચાર આપણે ખુલ્લા કરીએ તો એ શું પક્ષ વિરોધી કાર્ય કહેવાય? અને ભાજપના 5 હોદ્દેદારો અંદર ખાને મીટિંગ કરી અને આ આઈડિયોલોજી રચે કે રમેશ રબારીનું રાજીનામું તમારે લઈ લેવું જોઈએ, તો મારું રાજીનામું મંગાણું પક્ષ વિરોધી કાર્ય કેને કહેવાય? ખરેખર મિત્રો જોજો કે તમારા ઘરના ભાજપમાં હાલમાં પણ ભાજપમાં છે અને તમે મોરબી જિલ્લાના પ્રમુખ પદ ઉપર બેઠા છો અને તમે એની ભાજપની બોર્ડ મારેલી ગાડી લઈને તમે પ્રસંગોપાતમાં જાઓ છો, એ પક્ષ વિરોધી કાર્ય કહેવાય. ભૂતકાળમાં એવી બની ગયેલી ઘટના કે તમે કોંગ્રેસના મેન્ડેટના અનાદર કરીને તમે બળવો કરેલો, એ પક્ષ વિરોધી કાર્ય કહેવાય. અને ખરેખર તો તમારી અને મહેશભાઈની ક્યાં ચાંચ તમે ડૂબાડી છે એમને ખ્યાલ છે, એ પણ અમે સાબિત કરીશું.